દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની સાતુન સીટના શેરગઢ ગામે રાધાકૃષ્ણ મંદિરની જગ્યા ખાતે મીટિંગ। પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત ડેલિગેટની તેમજ રાધનપુર તાલુકા પંચાયત ડેલિગેટની ચૂંટણીના પ્રચાર અર્થે આજરોજ જિલ્લા પંચાયત કમાલપુર સીટ તેમજ રાધનપુર તાલુકા પંચાયતની સાતુન સીટના સમૂહબેન ખોડાભાઈ ભરવાડ તેમજ જિલ્લા પંચાયત કમાલપુર સીટના ઉમેદવાર શ્રી હીરીબેન વલ્લભભાઈ આહિર ભાજપ તરફથી ટિકિટ મળતા પ્રચારનો પ્રસાર ભાગરૂપે આજરોજ શેરગઢ ખાતે રાધાકૃષ્ણ મંદિરની જગ્યામાં મોટી સંખ્યામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાર્ટીનો પ્રચાર અર્થે બંને ઉમેદવાર સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ આગેવાનો સાચો સીટના પૂર્વ ડેલિગેટ તેમજ રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મહાદેવભાઈ ઠાકોર, હીરાભાઈ નાડોદા તેમજ સદગુરા સરપંચ ભીખાભાઈ તેમજ મંત્રી અશોક કપૂરી ગોસ્વામી તેમજ ઉમેદવારના ભાઈ શ્રીરામભાઈ આહિર શેરગઢ ખાતે બંને ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી લોકોનો જનસંપર્ક કર્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી બંને ઉમેદવારોને જીતાડવાની ખાતરી આપી હતી અને બંને ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં ચૂંટણી જીતીને લોકો ખાતરી આપી હતી। તમને ઉમેદવારો લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવાની ખાતરી આપી હતી। રિપોર્ટર સચિન પંચાલ, પાટણ। ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે રાધનપુર તાલુકા પંચાયતની સાતુન સીટના સમાવિષ્ટ શેરગઢ ગામે ચૂંટણીના પ્રચાર અર્થે અમે આજે આવ્યા છીએ અને અહીંયા ગ્રામજનો વચ્ચે સુંદર મજાની વાતો થઈ, ચૂંટણીના પ્રચાર માટેની વાતો થઈ અને અહીંયા તાલુકા પંચાયત સાતુન બેઠકના જે ઉમેદવાર છે એ સમૂહબેન ખોડાભાઈ ભરવાડ અને ઉપરની જિલ્લા પંચાયતની જે બેઠક છે એમાં હીરીબેન વાલાભાઈ આહિર આ બંને ઉમેદવારોને શેરગઢ ગામના ગામ લોકોને જીતાડવા માટેની અમે અપીલ કરવાયા હતા અને ગામ લોકોએ અમારી અપીલને વધાવી લીધી છે। ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને બંને ઉમેદવારો ખૂબ જ જંગી બહુમતીથી વિજય થશે એવી અમને આશા છે। મારું નામ હીરાભાઈ નાડોદા, સાતુન, પૂર્વ ડેલિગેટ તાલુકા પંચાયત।